જય માતા જય બાબાની મિત્રમાં નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। સવા સવારના આપણે તૈયાર થઈ આપણે માનસૂન આપતો મેળવા હેડી ગયા ને ડીસા, કારણ કે બે દાદા રીગન ફરતા હતા કે ડીસા જાવ કરી ઘેર, બસ ફાઇનલી આપણે વારવામાં થેલો પકડી દીધો માનસૂન જો વહેલો ચડ્યો જો તો એ માનસૂન એ ને એમ ઘેર હેડાય આપણે હેડા મેળવા વહેલા આપણે વસંતી પડી આગળ સીટી હેડીને જવાનું છે। તો ખુલ્લો પેન્ટ, બેગી પેન્ટ અને શર્ટ પણ ખુલ્લું જ છે એકદમ, ડોહા જેવું લાગે બધું હાલ તો ચલો પહેલાં આપણે માનસૂન મેળવા જઈએ। તો બનાવે તો લોંગલેન્ડ સુધી તો બતાવશું આખા પૂરા દિવસની પ્રોસેસ। ચલો તો આપણે અહીંયા માનસૂન ત્યાં માનસૂન બચ્ચા વાળું ગઈ છે ખાવા ડડો એક ટપુડું તમે બીજું ટપુડું એ તો તાકે ઊંધો તાકે તો આપણે માનસૂન ઘરે આવ્યા તો માનસૂન મેલી નીકળશું આપણા ઘરે, તો ટેણીઓને રમાડી લીધી છે તો નીકળ સીધા ઘરે। તો મિત્રો આપણે ભડદ જઈને આવી તો ઊંઝા પર હતા, ઊંઝ્યા હતા હા આજે પૂણા 100 ને આપણે ઉઠી ગયા। તો હવે આપણે માનસૂન વાત તો જતી રહી એટલે આપણે શાકભાજી વાળવાના વાર આવી ગયા પાછા। તો ચલો આપણે હવે પેલા ઘરમાં જઈ શાકભાજી વાળી લઈએ, એટલે ખાવાનું વહેલું બની જાય છે એટલે કામ કરવું બરાબર જરૂરી છે, કામ કરવાનું। ચલો તો આપણે પહેલાં બહાર જઈએ, તો આપણે બહાર આવી જઈએ એટલે પછી તમે કોઈ રમવા પડી જઈએ। જો સીધો કાદલ બે કોમ રમી રુદ્ર કાળો હથોડી રમી દો છે કે નહીં? જીવડું ચંપલનું બનાવો, ચંપલ કાપી નાખો, નવું હોય અનુકૂળ કાપી નાખો, ગોળ કાપી નાખો, રુદ્રાનું કાપી નાખ। તો ચલો આપણે જાવ શાકભાજી કાઢવા હવે। તો આપણે બે શાકભાજીમાં શેર જોવું બધું બતાવી દઉં। આ વાલના દાણા ફૂલેલા પડે થોડા, વાલો ટમાટો કોબીજ અને રીંગણ બરાબર। તો રીંગણ વાળા માટે આપણે પાણી ભરી લઈ દઉં વાટકા, તો મિક્સ સબ્જી બનાવે છે બધી મિક્સ, રીંગણ વાલોળ ને બટાકા પડે હજી, તો બટાકા વાળવાનું છે કોઈ આ તો આપ દોણા ફૂલાઈ બપોરાના નરવાથી ફૂલી ના જાય આપણે હવે રેંગણા વાળવાના રેંગણા અને એક બટાકું બરાબર। તો ચલો પહેલાં આપણે બધું સામાન લઈએ પછી મળશું બરાબર। ચલો તો સીધો ચિરપા બે ખાવા ઝઘડો ચાલુ છે ચમચી બદલે, તો સીધો રીણ બેસી જાય જુઓ ઝુંડાયો તો ચિરપા જો ખીચડી બનાવી તો લઈને બેસી જઈએ, તો આ ચમચી હારું લડાતા હતા, જો ચમચી લઈને બેસી જઈએ ખાવા। જો આપણે સીધો ભાઈ રીણ બેઠા છીએ ચિકન ખાવાનું ચાલુ થઈ જાય, સીધો ભાઈ રીણ બેસી જાય આ શરમાણા। તો મિત્રો આપણે સીધા ઘેરથી આવીને આપણા ઘેર આવીને ખાઈ આવી ગયા આપણી ઓફિસમાં, તો પથારી કરીને જીવન તો એમનો મજા દો, કારણ કે હવે ઠંડી બંધ તો ઓછી થઈ જાય એટલે મુદ્દાની કોઈ જરૂર હોતી નહીં, હાલ મોટા પથારી કરવાની હોય તો મોટા પથારી કરી સમજી દેવું। સપોર્ટ કરો યાર, ને લોકો એમ કે પડી જા કોઈ પડી નહીં જાય,
આપણા ચાહક મિત્રોનો સપોર્ટ છે ફૂલ, તો પાછા ઊભા થઈ જાઓ, સપોર્ટ કરજો ને ઊભા કરજો, બરોબર હે? તો ચાલો આજનો વ્લોગ આટલે સમાપ્ત કરજો. તો મળશું નવા વ્લોગ સાથે. તમારી ચેનલમાં નવા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી, જય બાબા. ચલો.